Hello. Mic testing. 1 2 3 4 1 2 3 4 1 2 3 4. Hello. ફાટીને ફિલ્મ રિટન ડિરેક્ટેડ બાય ફૈઝલ હાશમી અને કો રિટન બાય ફેનિલ દવે સ્ટારિંગ હિતુ કનોડિયા સ્મિત પંડ્યા. જે ટીઝર જોતા લાગે છે કે ફિલ્મની અંદર બહુ જ ઓવર એક્ટિંગ કરવાના છે. ફિલ્મનું ટીઝર મેં જોયું, મને જરાય ના ગમ્યું અને હું જોઈ શકું છું, આનું ફ્યુચર જોઈ શકું છું કે જેવો આ ફિલ્મનું ટીઝર વાયદો કરે છે, જો એવી જ ફિલ્મ નીકળી તો હું જોઈ શકું છું કે આ ફિલ્મ મારી 2025ની ટોપ 10 વર્સ્ટની લિસ્ટમાં હશે. અને હું એ પણ જોઈ શકું છું કે જો આ ફિલ્મ બહુ ખરાબ હશે, કાં તો પછી એક સારી ખરાબ ફિલ્મ હશે, કાં તો એક બહુ જ એવરેજ ફિલ્મ હશે, તો પણ આ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી લેશે. એનું કારણ એ છે કે અત્યારે આખા ભારતમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે હોરર કોમેડીનો, અને આ ટોપિક હાલની તારીખમાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં છે. અને આ જ વર્ષે આપણને ભારતમાં અને ગુજરાતમાં પણ આ રીતની હોરર કોમેડી ફિલ્મો જોવા મળી હતી, જે એટલી બધી કંઈ ખાસ નથી અને ઠીકઠાક હતી, તોય પણ થિયેટરમાં સારી એવી ચાલી હતી. અને ભાઈ ફાટીને ફિલ્મનું ટીઝર મેં જોયું અને મને બહુ જ ખરાબ લાગ્યું, અને ફિલ્મનું ટ્રેલર બહુ જ ખરાબ હતું. અને તમારામાંથી કોઈ મને પૂછે કે ભાઈ તને એટલી બધી ખબર પડતી હોય તો તું કહી દે કે સારું ટીઝર કોને કહેવાય, તો હું કહી દઉં, સારું ટીઝર એને કહેવાય જે ઓડિયન્સની અંદર કોન્ફ્લિક્ટ, ક્યુરિયોસિટી અને એક્સાઇટમેન્ટ ઊભી કરે. અને ઓડિયન્સને એવું લાગવું જોઈએ કે આ કોન્ફ્લિક્ટ અને ક્યુરિયોસિટી જે છે એ ટ્રેલર આનું જ્યારે આવશે ત્યારે એ રિવીલ થશે. અને જ્યારે ઓડિયન્સ એ કોન્ફ્લિક્ટ અને ક્યુરિયોસિટી માટે એ ટ્રેલર જોવા માટે આવે, એટલે ટ્રેલરનું એ કામ હોય છે કે ઓડિયન્સની સામે બીજા નવા કોન્ફ્લિક્ટ અને હુક ઊભા કરે, જે ઓડિયન્સને થિયેટરમાં આવવા મજબૂર કરે, અને એને એક સારું ટીઝર કે ટ્રેલર કહેવાય. અને આ ફિલ્મનું ટીઝર મારા મનની અંદર એવી કોઈ પણ જાતની વસ્તુ ક્રિએટ કરવામાં બહુ જ ટેરિબલી ફેલ થાય છે. મેં આ ફિલ્મને લગતી અમુક વાતો સાંભળી છે કે આ ફિલ્મ જે છે ગુજરાતી સિનેમામાં કંઈક નવી ટેકનોલોજીને ઇન્ટ્રોડ્યુસ કરશે, કંઈક નવી ટેકનોલોજી સાથે આ ફિલ્મને રિલીઝ કરવામાં આવશે, અને કંઈક નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે આજ સુધી ગુજરાતી સિનેમામાં નથી કરવામાં આવ્યો. અને આઈ હોપ કે આ ફિલ્મની અંદર પણ એ ટેકનોલોજીનો સારો એવો ઉપયોગ કરવામાં આવ્યો હોય. અને આઈ હોપ કે આદિપુરુષ જેવી સિચ્યુએશન આ ફિલ્મ સાથે ના થાય, નવી ટેકનોલોજીના નામે હગી ના બેતા. હગું જ હોય તો તમે દેશી કુકડામાં પણ હગી શકો છો, વિદેશી ટોયલેટમાં પણ હગી શકો છો, કાં તો પછી બાવળિયાની નીચે ખુલ્લા પવનમાં પણ હગી શકો છો. આઈ મીન કહેવા હું એ માગું છું કે નવી ટેકનોલોજીનો ઉપયોગ કરો એ જરૂરી નથી, એ નવી ટેકનોલોજીને તમે સારી રીતે એક્ઝિક્યુટ કરો એ પણ જરૂરી છે. ટીઝર જોતા લાગે છે કે ફિલ્મની અંદર સારા એવા VFXનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે ટીઝર જોતા તો ઠીકઠાક લાગે છે. પણ એ સિવાય આ ટીઝર જોતા મને એવું પણ લાગે છે કે આ જે ફિલ્મ છે, આખી જે ફિલ્મ છે એ મોસ્ટ ઓફલી એક જ લોકેશન ઉપર સેટ હશે. અને ભાઈ પરાણે 50 સેકન્ડનું ટીઝર હતું, જેમાં કંઈ પણ રિવીલ કરવામાં આવ્યું નથી, અને લિટરલી આ ટીઝર વિશે કંઈ પણ એવું વાત કરવા માટે છે નહીં. તો જ્યારે પણ આનું હવે ટ્રેલર આવશે ત્યારે આના ટ્રેલર ઉપર આપણે ફૂલ ડિટેલમાં આ ફિલ્મ વિશેની વાતો કરશું. 31 જાન્યુઆરીના રોજ આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે, અને જ્યારે પણ આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે આ ફિલ્મનું રિવ્યૂ તમને મારી ચેનલ ઉપર જોવા મળી જશે. તો જો તમે રિવ્યૂ જોવા માંગતા હોય અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા ગમતા હોય તો સબસ્ક્રાઇબ ધી ચેનલ, આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. આ ટીઝર જોઈને લાગે છે કે આ ફિલ્મ 2025નો એક બહુ મોટો કચરો રહેશે. એનીવે 2025ની વાત 2025માં 2024ની અંદર એક કચરો આવ્યો હતો જેનું નામ હતું ડેની જીગર, અને એ ફિલ્મ ઉપર મેં એક રોસ્ટ રિવ્યૂ વિડીયો બનાવ્યો છે. જે તમે ના જોયો હોય તો એ વિડીયોને જરૂર જોજો, તમને બહુ જ મજા આવશે. જે વિડીયોને તમે અહીંયા ઉપર ક્લિક કરીને જોઈ શકો છો.